હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે હું બનાવવાની છું ઠંડી રોટલીમાંથી બનાવેલું ચૂરમું। તો 4 થી 5 રોટલી છે, ચૂરમું બનાવવા માટે ઘી છે એન્ડ ગોળ છે। તો પહેલાં આપણે રોટલીને લોઢી પર આછી પાતળી ગરમ કરી લેવાની છે। રોટલી ગરમ થઈ જાય એટલે એમાંથી ઝીણું ઝીણું ચૂરમું કરી નાખવાનું છે। રોટલી ગરમ થઈ ગઈ છે, હવે આમાંથી ઝીણું ચૂરમું કરી લેશું। સાવ ઝીણો ભૂકો જ કરી લેવાનો છે। એકદમ ઝીણું ચૂરમું થઈ ગયું છે। હવે આપણે ગોળની પાઈ લેવાની છે। બાઉલમાં પહેલા ઘી એડ કરીશું। ઘી ગરમ થઈ ગયું છે, હવે ગોળ એડ કરવાનો છે। સાવ ધીમા ગેસે જ આપણે ગોળની પાઈ લેવાની છે। હવે ગોળ ફૂલી ગયો છે, થોડો થોડો ફૂલી જાય એટલે રોટલીનું જે ચૂરમું છે એ એડ કરી દેવાનું છે। સરસ બધું મિક્સ કરી દેશું। તો આપણું ચૂરમું એકદમ સરસ રેડી થઈ ગયું છે। હવે ગેસ બંધ કરી બાઉલ નીચે ઉતારી લેવાનું છે। હવે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। તો આપણું ચૂરમું એકદમ સરસ રેડી બની ગયું છે। આ ચૂરમું ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે। તો મિત્રો, મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો, સબસ્ક્રાઈબ કરજો। તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો, સરસ બનશે। ચાલો, બાય।